સવારે 5 મિનિટ તમારા સપનાઓને સાકાર કરવા માટે દરરોજ 5 મિનિટ સવારનું આ વિઝ્યુલાઇઝેશન હું આપને આપી રહ્યો છું તમારા સબકોન્શિયસ માઇન્ડને એક્ટિવેટ કરવા માટે. હેલો મિત્રો, જેમ કે આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે સૂઈને ઉઠીએ છીએ, જે પણ પહેલો વિચાર આવે છે, જે અમલ કરાવે છે આપણા સબકોન્શિયસ માઇન્ડને, એ જ ધ્યાન બન્યું રહે છે દિવસભર આપણા મનનો, અને આપણે એ જ ચીજ વસ્તુઓ આકર્ષિત કરીએ છીએ આ બ્રહ્માંડમાં. ધારો કે જો તમે પોઝિટિવ છો તો તમારી લાઈફમાં એ પોઝિટિવ ચીજ વસ્તુ આવે છે. તમે પોઝિટિવ લોકોને મળશો, પોઝિટિવ તકો તમારી પાસે આવશે, તમે પોઝિટિવ રિઝલ્ટ મેળવશો. અને કદાચ તમને ઉઠતાની સાથે જો કોઈ નેગેટિવ વિચાર આવી જાય તો તે મેળવશો કે ઘણી બધી બાબતો તમારા જીવનમાં ખરાબ તમારા જીવનમાં આવે છે. અને તમે સવારમાં વિચારો છો કે મેં એવું શું વિચાર્યું હતું કે મારા જીવનમાં આ શું થઈ રહ્યું. આ ખૂબ જરૂરી છે. સવારમાં તમે કયો વિચાર નોંધો, જેવા તમે સવારે ઉઠો. ઘણી બધી ટેકનિક હોઈ શકે છે, પણ હું એક પદ્ધતિ સરળ તમારી સાથે શેર કરીશ, જે એક વિઝ્યુલાઇઝેશનના રૂપમાં હશે. જેવા જ તમે ઉઠો તો એ પદ્ધતિને તમે તમારા ઉપર પ્રેક્ટિસ કરવાનું શરૂ કરો કે તમારું મન પૂરેપૂરી રીતે પોઝિટિવ હશે દિવસભરની ચીજો માટે, અને તમે સારા રિઝલ્ટ મેળવશો. તમારી તબિયત સારી થશે, તમે ઘણી બધી તકોને મેળવશો અને એમાં જોડાશો. આ જ ખાસ હશે આ વિઝ્યુલાઇઝેશનની. તો ચાલો શરૂ કરીએ. સૂઈ જાઓ અથવા આરામથી બેસી જાઓ. આંખોને કોમળતાપૂર્વક બંધ કરી દો. શ્વાસને નોર્મલ રાખો. તમે જો બેઠા છો તો સીધા બેસશો અને આંખોને બંધ કરીને આ પ્રશ્ન સાથે જોડાવો, અને આનો જવાબ તમારા સબકોન્શિયસને શોધવા દો. પ્રશ્ન નંબર 1: હું આજ મારા બ્રહ્માંડનો કઈ રીતે આભારી છું અથવા ધન્યવાદ આપું છું? ફરી આ સવાલને સાંભળો. હું આજ મારા બ્રહ્માંડને કઈ રીતે આભારી છું અથવા ધન્યવાદ આપું છું? જી હા મિત્રો, આ સવાલ તમારી અંદર ધન્યવાદની લાગણીઓ પેદા કરવાનું શરૂ કરશે. આનો જવાબ તમારા અવચેતન મનને શોધવા દો. આજે હું શા માટે આ બ્રહ્માંડ માટે ખૂબ જ ખુશ અને આભારી છું? અને તમારા જવાબ આવવાનું શરૂ થઈ જશે. હું ધન્યવાદ આપું છું કેમ કે હું જીવી રહ્યો છું. મારું બ્રહ્માંડ મને પ્રકાશ અને હવા વગર કોઈ શરતે મને આપી રહ્યું છે. મારો પરિવાર સ્વસ્થ છે, ઠીક પ્રકારે છે, અને મારી પાસે પણ જીવનમાં આગળ વધવાના એ બધી તકો છે જે બીજાઓની પાસે છે. શાંત સૂતા ખૂબ જ ઊંડાણપૂર્વક તમારા જવાબો તમારા અવચેતન મન
માંથી આવવા દો. વારે વારે પૂછતા રહો, આજે હું શા માટે મારા આ બ્રહ્માંડ માટે આભારી છું અને ખુશ છું. બીજો પ્રશ્ન, તમે બીજા પ્રશ્ન સાથે જોડાવો. બીજો પ્રશ્ન છે કે એવી કઈ 5 વસ્તુઓ છે જેનો મને અહેસાસ કરાવે છે કે હું ભાગ્યશાળી છું. એવી કઈ 5 વસ્તુઓ છે જે મને એ અહેસાસ કરાવે છે કે હું ભાગ્યશાળી છું. આ પ્રશ્નને તમારા અવચેતન મનને શોધવા દો. અને શાંત રહીને શોધવાનું શરૂ કરો. એ ઓછામાં ઓછી 5 વસ્તુઓને જે તમને અહેસાસ કરાવે કે તમે સાચે સાચમાં ભાગ્યશાળી એટલે કે લકી માણસ છો. તમે નસીબદાર છો કે હજુ પણ તમારી ઘણી એવી તકો છે જે ઘણા બધા લોકો પાસે નથી. ગોતો એ 5 ચીજો જે તમને લાગણી કરાવે કે તમે બીજા બધા લોકો કરતાં નસીબદાર છો. શોધતા રહો. અને હવે તમે લાંબો શ્વાસ લેતા લેતા ત્રીજો રિફાઇન્ડ શુદ્ધિકરણ પ્રશ્ન સાથે જોડાઓ. ત્રીજો પ્રશ્ન છે, હું આજ એવું શું કરીશ કે હું આ બ્રહ્માંડ માટે આભારી રહું. અને કાલે હું મારા પોતાને નસીબદાર લકી અનુભવ કરું. જી હા, આજ હું એવું શું કરીશ કે જેના કારણે કાલ સવારે હું અનુભવ કરું કે હું આ બ્રહ્માંડ માટે આભારી છું. અને કાલે હું મારા પોતાને નસીબદાર લકી પણ અનુભવ કરું. આજના દિવસ માટે તમારા કોઈ એવા લક્ષ્યને શોધવાનું કામને શોધવાનું શરૂ કરો જે કાલ સવારે તમને અનુભવ કરાવે કે તમે આ બ્રહ્માંડમાં આભારી પણ છો અને તમે આ પૃથ્વી પર સૌભાગ્યશાળી માણસ પણ છો. શોધો એ લક્ષ્યને, એ કાર્યને જેને તમારે કરવાના છે. શાંત બેસીને આ 3 પ્રશ્નોના થોડો સમય જવાબ મેળવવાનો પ્રયત્ન કરો. તમારા અંતર્મનમાં જાઓ અને જુઓ કે કઈ રીતથી આ 3 સવાલ તમારા અવચેતન મનને પોઝિટિવ કંપનો આપી રહ્યા છે. મિત્રો, તમે આ 3 પ્રશ્નો સાથે તમે દરરોજ જોડાયેલા રહો. થોડા દિવસમાં તમે જોશો કે તમારું અવચેતન મન જાગૃત થઈ રહ્યું છે. તમારા જીવનમાં નવી ઉર્જા આવી રહી છે. તમે એ લોકોને મળી રહ્યા છો જે તમારા ખૂબ સારા જીવન માટે બહુ જ જરૂરી છે. તમારા જીવનમાં નવા નવા અવસર પણ આવી રહ્યા છે. આ જ આકર્ષણનો નિયમ છે.
આ સમયનો આનંદ લેતા લેતા તમે હવે ધીરે ધીરે તમારા હાથની આંગળીઓ હલાવો, તમારી હથેળીઓને નજીક લાવો, એને ઘસો, એમાં ઉર્જા પેદા કરો. પછી હથેળીઓની તમારી આંખો પર રાખીને તમારી આંખો ખોલવાનું શરૂ કરો. ધન્યવાદ મિત્રો, ધન્યવાદ.